Here, student, today we are going to discuss about atomic radius. Every atom has its radius. What is radius actually? Average distance of valence shell electron from nucleus is called atomic radius. In the sodium, 11 proton and 11 electron. In first orbit 2 electron, second orbit 8, and third orbit has 1 electron. So distance from nucleus to outermost valence shell is called atomic radius. It is very difficult to measure the atomic radius. Atomic radius measure કરવું ખૂબ જ difficult છે. Why? Separate individual atom we can't isolate it. એકલો અલગ કરી શકાય નહીં. The isolation of single atom is very difficult. એટલે કોઈ એક એટમ નો અલગ લઈ અને સ્ટડી કરવું મુશ્કેલ છે. એકલો એટમ હોતો નથી. There is no well defined boundary. અને બીજું રીઝન એ પણ છે કે જે ઓર્બિટ છે એને કોઈ પર્ટિક્યુલર બાઉન્ડ્રી તો હોતી નથી. ઇલેક્ટ્રોન હોવાની પ્રોબેબિલિટીઝ હોય છે, એટલે એક્ઝેક્ટ બાઉન્ડ્રી પણ એટમને હોતી નથી. એટલે એની રેડિયસ છે અહીંયા સુધી લેવી, અહીં સુધી લેવી, બરાબર. અહીંથી અહીંયા સુધીનો ભાગ છે થર્ડ ઓર્બિટ હોય, એટલે સિંગલ એટમનું રેડિયસ એની કોઈ પ્રોપર બાઉન્ડ્રી નથી એક્ઝેક્ટ. એટલે રેડિયસ એટમની મેળવવી ખૂબ જ ડિફિકલ્ટ છે. The probability of finding electron is 0 at infinite. હવે ઇલેક્ટ્રોન છે એની probability is outermost. Infinite 0 થાય. Infinite તો ઘણું બધું હોય. હવે આ બાઉન્ડ્રી લે તો આ બાઉન્ડ્રી છે એ કોઈ એક્ઝેક્ટ નથી. So the more accurate definition of atomic orbit, exact એટોમિક રેડિયસની ડેફિનેશન નીચે મુજબ આપી શકાય. હાફ ધ internuclear distance between two atoms in a homoatomic molecule is known as atomic radius. હોમો એટલે કીધું તો સેમ. બે સેમ એટમ વચ્ચે ઇલેક્ટ્રોનનું પાર્ટિસિપેશન થયેલું હોય, પાર્ટિસિપેટેડ ઇલેક્ટ્રોન હોય, ત્યારે આ બે એટમના જે ન્યુક્લિયસનું ડિસ્ટન્સ મળે એને ડિવાઇડ બાય 2 કરીએ તો ઇટ ગિવ્સ ધ રેડિયસ ઓફ ધ એટમ. કારણ કે અહીંયા ક્લોરીન છે એને 7 ઇલેક્ટ્રોન, અનધર ક્લોરીન ઓલ્સો 7, એટલે બે એક એક ઇલેક્ટ્રોનનું પાર્ટિસિપેટ કરે એટલે બહુ ક્લોઝ આવી જાય એટલે એક્ઝેક્ટ ડિસ્ટન્સ મળે. એટલે એક્ઝેક્ટ રેડિયસ ડિફાઇન કરી શકાય. ઇન્ટરન્યુક્લિયર ડિસ્ટન્સ એટલે કે બે એટમ વચ્ચે જે બોન્ડ ફોર્મ થયેલો છે એ બે એટમ વચ્ચેનો ડિસ્ટન્સ d and divide by 2 gives the radius. The internuclear distance is also known as bond length. અને આ બે એટમ વચ્ચે બોન્ડ ફોર્મ થાય તો આ બે એટમના ન્યુક્લિયસનો ડિસ્ટન્સ ઇઝ કોલ્ડ બોન્ડ લેન્થ. Internuclear distance depend upon the type of bond by which two atoms combine. Yes, એટલે બે એટમ વચ્ચેનું ડિસ્ટન્સ છે એ ઓલ્સો ડિપેન્ડ્સ અપોન નેચર ઓફ ધી એટમ. એટલે બે હાઇડ્રોજન વચ્ચે બોન્ડ ફોર્મ થાય છે, હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચે બોન્ડ ફોર્મડ છે કે બે ક્લોરીન વચ્ચે બોન્ડ ફોર્મ છે. એટલે બોન્ડ લેન્થ ડિપેન્ડ્સ અપોન કમ્બાઇનિંગ એટમ્સ. એટલે જે એટમ કમ્બાઇન થાય છે એના નેચર ઉપર, સાઇઝ ઉપર, ઇલેક્ટ્રોનેગેટિવિટી ઉપર ડિપેન્ડ કરશે. બેઝડ ઓન ધ કેમિકલ બોન્ડ, એટલે બે એટમ્સ વચ્ચે કયો કેમિકલ બોન્ડ ફોર્મ થાય છે
On the basis of its atomic radius is divided into 4 categories. તો આપણે એટોમિક રેડિયસ છે ડિરાઈવ કરીએ તો એ બે એટમ વચ્ચે કયો બોન્ડ ફોર્મ છે એના આધારે રેડિયસ આર 4 ટાઈપ્સ: કોવેલેન્ટ રેડિયસ, આયોનિક રેડિયસ, metallic radius and van der Waals radius. So first of all, covalent radius. એટલે જ્યારે બે એટમ વચ્ચે covalent bond is formed, and when we derive radius, so which is the covalent radius, SBCR, single bonded covalent radius. એટલે જ્યારે બે એટમ વચ્ચે એક ઇલેક્ટ્રોનનું શેરિંગ હોય, that is the one bond, single bond which is covalent, અને એની જે રેડિયસ મળે which is in short SBCR, single bonded covalent radius કહેવાય. Covalent bonds are formed by overlapping of atomic orbitals. Now listen. In the chlorine, atomic number 17, 1s2, 2s2, 2p6, 3s2, 3p5. In the 3p orbital, there are 5 electrons. So in 3px2, 3py2, 3pz1, this one single. Here 3pz orbital of this chlorine combines with the 3pz of another chlorine and bond forms an overlapping કહેવાય. એટલે જ્યારે કોવેલેન્ટ બોન્ડ ફોર્મ થાય એટલે એક ક્લોરીનની 3pz બીજા ક્લોરીનની 3pz સાથે પાર્ટિસિપેટેડ હોય છે. એટલે ઓર્બિટલ્સ છે ઓવરલેપિંગ હોય, કમ્બાઇનિંગ હોય. ઓવરલેપિંગ એટલે એકબીજામાં મિક્સઅપ થયેલી હોય છે. કોવેલેન્ટ બોન્ડ ફોર્મ થાય એટલે બે એટમની આ જે ઓર્બિટલ્સ છે, આની 3pz, આની 3pz, one electron of 3pz, આનો one of 3pz, એટલે ઓર્બિટલ કમ્બાઇનિંગ હોય છે. Internuclear distance is minimum in this case. એટલે જ્યારે ઓર્બિટલ કમ્બાઇનિંગ હોય ત્યારે ડિસ્ટન્સ છે બે એટમ વચ્ચેનો એકદમ મિનિમમ હોય. So covalent radius is minimum. We can derive the covalent radius is the half of the internuclear distance. એટલે બે એટમના ન્યુક્લિયસ વચ્ચેનું ડિસ્ટન્સ, internuclear distance divide by 2. અને હોમો એટમ્સ એટલે બે એક સરખા એટમ કે જેમાં સિંગલ બોન્ડ હોય અને એ જે ડિસ્ટન્સ મળે એને ડિવાઇડ બાય 2 gives atomic radius. covalent radius કહેવાય. singly bonded. If internuclear distance between two A atoms, એટલે બે A ટાઈપના એટમ વચ્ચે covalent bond is formed. Clear? So first we have to derive આ બે સેમ એટમ છે એટલે હોમો કહેવાય. પહેલા બે ન્યુક્લિયસ વચ્ચેનું ડિસ્ટન્સ મળે બાય એક્સ-રે સ્કોપિક, એટલે પર એક્સ-રે આપાત કરશું એટલે સ્ક્રીન ઉપર બે સ્પોટ મળે એ બે ન્યુક્લિયર વચ્ચેનું ડિસ્ટન્સ આપે. So distance between two A equal to radius of A and radius of another A. એટલે આની રેડિયસ અને આની રેડિયસનો સરવાળો છે, એડિશન છે, means 2 times radius A. So distance between two nucleus divided by 2 gives a covalent radius. In the chlorine molecule, 2 chlorine atoms are combining with each other by sharing of one electron of each atom. So here distance between two chlorine atom is 1.99, which is called bond length. એટલે બે ક્લોરીનના ન્યુક્લિયસનું ડિસ્ટન્સ 1.98 angstrom છે. When we divide by 2, so it gives a radius of chlorine atom 0.99 angstrom, like this. Now what about ionic radius?
Actually, ions are two types. Cation means positive ion, anion means negative ion. First, cationic radius. When a neutral atom loses an electron, it converts into cation. જ્યારે કોઈ ન્યુટ્રલ એટમ મીન્સ પ્રોટોન ઇલેક્ટ્રોન સેમ હોય ન્યુટ્રલ, it loses one electron. So here proton is 11 but electron is now 10. Electron કરતા one proton more છે. The charge is similar with one proton. So a positive ion કહેવાય. In the sodium configuration like this, 1s2, 2s2, 2p6, 3s1, but in sodium ion there is only 10 electron. So radius of cation always small than its parent atom. જે એટમ માંથી ન્યુટ્રલ એટમ માંથી કેટાયન ગયું તો કેટાયન ની રેડિયસ લેસ હોય. why? Z ઇફેક્ટ ઇન્ક્રીઝ થઈ જાય. ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ કેમ 11 પ્રોટોન નું 11 ઇલેક્ટ્રોન પર એટ્રેક્શન હતું, ના 11 પ્રોટોન નું 10 ઉપર એટ્રેક્શન હોય, ઇન્ક્રીઝ થઈ જાય. અને અમે જો એક આખી ઓર્બિટ ડિક્રીઝ થઈ જાય ને, લાઈન ડિસ્ટન્સ 3s સુધીનું હતું, ઓનલી 2p6 સુધી આવે, રેડિયસ ડિક્રીઝ થાય. when a neutral atom loses electron convert into cation, positive charge ion. Cationic radius always smaller than atomic radius because after losing electron number of electron reduces. 11 electron હતા હવે 10 થઈ જાય, but number of protons remain same. proton same રહેશે પણ proton કરતા electron less થઈ જાય એટલે overall attraction છે outermost electron પર increase થઈ જાય. it means effective nuclear charge increases. So another way to define Z effect, proton upon electron. In sodium 11 proton 11 electrons, so it is 1, but in Na plus ion ratio of proton electron is now 11 by 10, 1.1. So Z effect effective nuclear charge 1 માંથી 1.1 increase થઈ જાય. એટલે Z effect increase થાય size obviously decrease થાય, outermost electron પર attraction વધી જાય, hence electrons are pulled toward the nucleus and atomic radius decreases. Moreover, after losing all the electrons from the outermost cell, penultimate cell becomes ultimate cell, which is nearer to nucleus, so size decreases. અને જે outermost electron remove થઈ જાય પછી penultimate, પછી અંદરની જે ઓર્બિટ હોય એ એની વેલેન્સ થઈ જાય, તો ઇનર છે એના ઉપર એટ્રેક્શન ઓમ પણ આવી હોય. આ થર્ડ ઓર્બિટ છે, હવે સેકન્ડ ઓર્બિટ, outermost બધા રિમૂવ થઈ જાય એટલે ઇનર, પેનલ્ટિમેટ એટલે એની પહેલાની વેલેન્સ પહેલાની ઇનર, તો એમાં ન્યુક્લિયસની ક્લોઝ હોય, એટ્રેક્શન હાઈ હોય. outer cell penultimate અંદરની cell become ultimate cell is nearer to nucleus, so size decreases. Now here is some relation. એટલે કોઈ પણ એટમ કરતા એના પોઝિટિવ આયનની રેડિયસ ઓલવેઝ સ્મોલ હોય. સ્ટોર ઇન યોર માઇન્ડ. size of cation is inversely proportional with magnitude. Magnitude means the value of charge or Z effect. The charge એટલે positive charge 1 2 3, Z effect increase થાય એટલે size of cation decrease થાય. Fe માં 26 proton 26 electron હતા, after removal 2 electron 24 થઈ જાય, after removal 3 23 થઈ જાય. તો 26 પ્રોટોન નું 26 ઇલેક્ટ્રોન પર એટ્રેક્શન હોય એના કરતા 26 નું 25 ઉપર 4 ઉપર મોર હોય, એના કરતા 23. અહીં પ્રોટોન કરતા નંબર ઓફ પ્રોટોન કરતા 2 લેસ છે, અહીંયા 3 લેસ છે
એટલે ચાર્જ ઇન્ક્રીઝ થાય એટલે Z ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ડિક્રીઝ થાય તો રેડિયસ ડિક્રીઝ થાય છે Z ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ઇન્ક્રીઝ થાય એટલે ઓવરઓલ એટ્રેક્શન ઇન્ક્રીઝ થાય એટલે સાઇઝ ડિક્રીઝ થાય એટલે Fe કરતા Fe +2 કરતા +3 સ્મોલ લાઈક ધીસ lead करता Pb+2 करता Pb+4 is small in size. In manganese, atomic number 25. After argon, 4s2 3d5. Here 25 proton and 25 electron. So 25 upon 25 is 1. Now in Mn+2 2 electron release થઈ જાય the number of electron 23 થઈ જાય તો 25 upon 23 is more than 1 થઈ જાય એટલે પ્રોટોન કરતા ઇલેક્ટ્રોન જ્યારે લેસ હોય ને ત્યારે Z EFF ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ઇન્ક્રીઝ થતો જાય એટલે સાઇઝ ડિક્રીઝ થાય +3 માં number of 22 electrons થઈ જાય 3 લેસ થઈ જાય Mn+4 હોય તો 21 થઈ જાય Mn+5 હોય તો 20 થઈ જાય Mn+6 હોય તો 31 થઈ જાય તો 19 Mn+7 થઈ જાય એટલે બધા 7 દૂર થઈ જાય तो 18 થઈ જાય તો 25 પ્રોટોન ને 18 ઇલેક્ટ્રોન એટ્રેક્શન ખૂબ જ ઇન્ક્રીઝ થઈ જાય એટલે મેટલ એટલે એટમ કરતાના પોઝિટિવ આયન છે એની સ્પીડ એમાં પોઝિટિવ આયન ઇન્ક્રીઝ થાય તો એટોમિક રેડિયસ ઓફ કેટાયન decreases gradually. Understood that? Now we are in anionic radius. These are cationic, now anionic radius. Now anionic radius. Anion means negative ion. When a neutral atom gains electron, it converts into anion. Chlorine has 17 protons, 17 electrons. When it gains 1 electron, so proton remains 17, but electrons are 18. So 1 electron is more than proton. When a neutral atom gains electron, convert into anion, negative ion. Anionic radius always greater than atomic radius. Chlorine mass 17 proton, 17 electron, but in Cl minus proton 17 but electron 18, and number of protons karta number of electron is high. So Z effect decreases. Here proton upon electron ratio is 1. Here proton upon electron ratio is now less than 1. એટલે Z ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ડિક્રીઝ થઈ જાય પ્રોટોન કરતા ઇલેક્ટ્રોન લેસ હોય તો એટ્રેક્શન વધે પણ પ્રોટોન કરતા ઇલેક્ટ્રોન વધી જાય તો ઓવરઓલ એટ્રેક્શન ઓફ ન્યુક્લિયસ ડિક્રીઝ થઈ જાય સાઇઝ ઇન્ક્રીઝ થઈ જાય અહીંયા સ્પિનિંગ ઇફેક્ટ વધી જાય યસ 1s2 2s2 2p6 3s2 3p5 here is 17 electron in Cl minus 18 1s2 2s2 2p6 3s2 3p6 18 electron Z effect करता screening effect repulsion between electron increases so expansion occurs and due to expansion size increases atomic anionic radius is always greater than atomic radius because in an anion electrons are more than protons and inner electron repulsion increases અને આ બધા inner electron વચ્ચે repulsion વધી જાય number of electron increase થાય proton remain same છે પાછા એટલે Z effective nuclear charge કરતા stringing effect વધી જાય so effective nuclear charge reduces
So distance between electron nucleus increases, so size of anion also increases. એટલે ફ્લોરિન એટમ કરતા ફ્લોરાઇડ આયનની રેડિયસ big in size હોય છે. In the fluorine 9 proton 9 electron, so ratio 9/9 is 1. Z means proton. Here 9 proton but electron is 10, so 9/10, so 0.9. So Z effect, effective nuclear charge decrease થઈ જાય, radius increase થઈ જાય. As Z effect of fluoride ion is less than fluorine, so fluoride ion is always big than fluorine. Another example, suppose oxygen gains 1 electron, so -1. It gains 2, -2, radius increase થાય. In the nitrogen same, 1 electron gain કરે એના કરતા 2, કારણ કે number of electrons છે number of proton કરતા વધી જાય, એટલે અહીંયા Z effect decrease થાય but screening effect increase થાય. Due to that the repulsion increase થાય, size increases. Now what about isoelectronic species? Isoelectronic species means the same number of electrons having species. Isoelectronic species means number of electrons are same. Those species having same number of electrons. એટલે એટમ આયનમાં number of electrons same હોય but different nuclear charge forms isoelectronic series. For isoelectronic species the atomic radius increase with decrease in effective nuclear charge. એટલે જેનો effective nuclear charge less હશે એની radius big હશે. Inversely proportion છે. In the potassium 19 proton, atomic number 19 proton. Z means number of proton. Here +1, 19 માંથી 18 electron. Calcium atomic number 20, so proton 20, electron પણ 20, neutral હોય ત્યારે પણ +2 એટલે 2 is removed એટલે 18. Sulfur atomic number 16 છે પણ સલ્ફર ન્યુટ્રલ હોય ત્યારે 16 ઇલેક્ટ્રોન હોય પણ -2 એટલે 2 ગેઇન છે એટલે 18. ક્લોરીન એટોમિક નંબર 17 છે એટલે 17 પ્રોટોન એક ગેઇન કરીને 18. The number of electrons are same in all the 4 species, but size we can define by ratio Z upon E, proton upon electron. 19/18, here 20/18, 16/18, here 17/18. એટલે એવું કહી શકાય અહીંયા પ્રોટોન કરતા 1 ઇલેક્ટ્રોન લેસ છે, અહીંયા 2 ઇલેક્ટ્રોન લેસ છે, here 2 ઇલેક્ટ્રોન મોર છે, here 1 ઇલેક્ટ્રોન is more છે. તો જેમાં ઇલેક્ટ્રોન મોર હોય, નંબર ઓફ પ્રોટોન્સ કરતા ઇલેક્ટ્રોન મોર હોય એટલે Z ઇફેક્ટિવનેસ લેસ થઈ જાય એટલે S-2 યુઝ ઇન સાઇઝ. પછી અહીંયા એક ઇલેક્ટ્રોન અહીં 2 મોર છે એટલે Z ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ લેસ એટલે હાઈએસ્ટ. પછી આનો જે રેશિયો આવશે એમાં એક જ મોર એટલે Cl માઈનસ. પછી 1 ઇલેક્ટ્રોન લેસ છે એટલે પોટેશિયમ અને 2 લેસ છે એટલે Z ઇફેક્ટ હાઈએસ્ટ છે એટલે Z ઇફેક્ટ ઇન્ક્રીઝ થાય રેડિયસ ડિક્રીઝ થઈ જાય. એના કરતાં સિમ્પલ તમે મેથડ આપી દઉં. આ જે ચાર્જ હોય કે નહીં આઇસોઇલેક્ટ્રોનિકમાં એટલે પોઝિટિવ ચાર્જથી નેગેટિવ ચાર્જ તરફ જાઓ, સોરી નેગેટિવ ચાર્જથી પોઝિટિવ સાઇઝ ડિક્રીઝ થાય. નેગેટિવ આયન છે એટલે એમાં નેગેટિવ ચાર્જ જેટલો મોટો એટલે બધાને લાગુ પડશે પણ આઇસોઇલેક્ટ્રોનિક હોવું જોઈએ. -3 થી +3, otherwise sometimes -4 થી +4, બરાબર. એટલે -2 અમારે -1 +1 and +2 સાઇઝ
degrees is. This is trick. Now another series of isoelectronic. Nitrogen 7 number, 7 proton, here minus 3, 10 electron. Oxygen 8 proton, minus 12, 2 gain 10. Fluorine 9 number, 9 proton, 1 is gained, so 10. 11 proton, 1 is loosed, 10. Here 12 proton, 2 is loosed, 10. Aluminium 13 proton, 3 loosed છે એટલે 10. આ બધામાં નંબર ઓફ ઇલેક્ટ્રોન સેમ, પણ જો અહીંયા પ્રોટોન કરતા 3 ઇલેક્ટ્રોન લેસ છે એટલે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ 13 by 10 1.3 થાય. Z ઇફેક્ટ હાઈએસ્ટ છે એટલે એનું રેડિયસ સૌથી લોએસ્ટ હોય, +3. અહીંયા આગળ 3 લેસ છે, અહીં 2 લેસ છે એટલે એનાથી સાઇઝ બિગ ઓફ +2. અહીંયા 1 ઇલેક્ટ્રોન લેસ છે એટલે +1. અહીંયા 1 ઇલેક્ટ્રોન મોર છે, 9 by 10 એટલે 0.9 થઈ જાય. અહીંયા 1.3 જોઈએ, Z ઇફેક્ટ છે ડિક્રીઝ થાય એટલે સાઇઝ ઇન્ક્રીઝ થાય. અહીં 2 ઇલેક્ટ્રોન મોર છે, here is 3 electron more. તો આવી ગયું my sequence -3 to +3. સાઇઝ પણ આ ટ્રીક ક્યારે લાગુ પડે? આઇસો ઇલેક્ટ્રોનિક હોય ત્યારે જ. આ બે પાછા આઇસો ઇલેક્ટ્રોનિક ન કહેવાય, આ 4 જ અને આ 4 બે અલગ છે એટલે એનો ચાર્જ છે બદલાઈ જાય એટલે ઇફેક્ટિવનેસ સ્ક્રીનિંગ ઇફેક્ટ ચેન્જ થઈ જાય. નાઉ મેટાલિક રેડિયેશન. In the metal there is no ionic bond or no covalent bond. In the metal there is a metallic bond. When we take sodium metal, yes, so atoms are close in solid, but here overlapping is not possible. એટલે ક્લોરીન વચ્ચે કેમ ઓર્બિટલ્સ છે, આની 2pz 2pz એટલે 3pz 3pz એવું ઓવરલેપિંગ ના હોય. એટમ્સ આર ક્લોઝ but orbitals are not overlapped, so distance between two metallic atom in the crystal we have to derive, then divide by 2 gives a metallic radius. એટલે metal હોય એમાં metals વચ્ચે આ metalના atoms વચ્ચે metallic bond હોય તો બે atom વચ્ચેનો distance derive કરી divide by 2 કરો. Half of the internuclear distance to adjacent એટલે 5 ના metallic atom હોય in the crystal lattice એટલે solid state structure માં એનો half લેવાનો. There is no overlapping of atomic orbital. એટલે ક્લોરીનમાં કેમ આવી ઓર્બિટલ્સ નું ઓવરલેપિંગ હોય, આવું ઓવરલેપિંગ હોતું નથી. So covalent radius કરતા metallic radius is big, કારણ કે ઓવરલેપિંગ થાય તો એટમ્સ ક્લોઝ આવી જાય. અહીંયા ઓવરલેપિંગ નથી એટલે એટમ બહુ ક્લોઝ હોતા નથી એટલે કોવેલેન્ટ રેડિયસમાં ઓર્બિટલ ઓવરલેપિંગ એટલે એટમ્સ વેરી ક્લોઝ હોય. બટ ઇન ધ મેટલ overlapping is not possible, so metallic radius is higher than covalent radius. Metallic radius is inversely proportional with the metallic bond strength. Yes sir. એટલે આ જે મેટાલિક બોન્ડની રેડિયસ જેટલી સ્મોલ એટલો બોન્ડ સ્ટ્રોંગ હશે અને આ રેડિયસ જેમ કે સીઝિયમ લઈએ તો એમાં સીઝિયમ મેટલ છે ને તો બે આની રેડિયસ બિગ છે તો બોન્ડ વીક હશે. પણ પોટેશિયમ લઈએ તો સાઇઝમાં સ્મોલ છે તો પોટેશિયમ મેટલની રેડિયસ સ્મોલ હોય તો બોન્ડ છે એ સ્ટ્રોંગ હોય. એટલે રેડિયસ જેટલી મોટી એટલી સ્ટ્રેન્થ મજબૂતાઈ ઓછી અને રેડિયસ જેટલી નાની એટલે સ્ટ્રેન્થ વધારે. Now fourth one and last is van der Waals radius. Yes, we are going to discuss about van der Waals radius. Those atoms like noble gases which are not bonded with each other
experiences a weak attractive force to come nearer. Helium, neon, argon, krypton, xenon, radon. હિલિયમ વચ્ચે કોઈ પણ પ્રકારનો બોન્ડ નથી, ઇનર્ટ છે. બટ વેન વી એપ્લાય હાઈ પ્રેશર, એટલે એકદમ પ્રેશર આપીને ટેમ્પરેચર ડિક્રીઝ કરીએ, so helium convert into solid. Now when it convert into solid, ત્યારે એની outermost core, here outermost core comes close, પછી આ જે ડિસ્ટન્સ મળે એને ડિવાઈડ બાય 2 કરીએ, એટલે જ્યારે કોઈ બે એટમ્સ વચ્ચે કોઈ કેમિકલ બોન્ડ ન હોય અને નજીક હોય એટલે એકદમ વીક એટ્રેક્શન હોય, ત્યારે બે એટમના ન્યુક્લિયસના ડિસ્ટન્સને ડિવાઈડ બાય 2 વાન ડર વાલ્સ રેડિયસ આપે. એટલે ક્લોરીન વચ્ચે તો કેમ કોવેલેન્ટ બોન્ડ ફોર્મ થાય, તો કોવેલેન્ટ રેડિયસ. પણ બે એટમ વચ્ચે કોઈ કેમિકલ બોન્ડ જ ના હોય અને ડિસ્ટન્સ ડિરાઈવ કરીએ બે ન્યુક્લિયસનું, એને ડિવાઈડ બાય 2 એટલે વાન ડર વાલ્સ રેડિયસ આપે. Half of the distance between the two nucleus exactly placed in solid state. તો આપણે વિચાર આવે હિલિયમ તો ગેસ છે, પણ એની સબસ્ટેન્સ which is gas or liquid, we have to first convert into solid, then after we have to derive distance between two atoms adjacent and divide by 2 gives van der Waals radius. This radius is discovered by van der Waals. In honor of it, it is called van der Waals radius. Inert gas oil have only van der Waals radius. Inert gas ને ખાલી van der Waals radius જ હોય, બીજી કોઈ રેડિયસ હોતી જ નથી. Inert gas only, inert gas oil, helium, neon, argon, એમાં તો કોઈ પણ પ્રકારનો chemical bond હોય જ નહીં. There is no any real chemical bond between them, so only van der Waals radius occurs. But in the molecule of non-metals like chlorine, bromine, iodine, both covalent and van der Waals radius also may be. Here chlorine with chlorine combined by covalent bond, yes. So chlorine atoms અહીંયા overlapping હોય છે, orbitals, એટલે atoms are very close હોય, so internuclear distance divided by 2 gives atomic radius, covalent radius. So distance between two chlorine is 1.98 angstrom. When divided by 2, so it gives 0.99 angstrom. This is RC, means covalent radius of chlorine atom. But in the solid state, chlorine is gas. When we convert into solid, two chlorine molecules are coming close to each other. ક્લોરીન એટમ વચ્ચે કોવેલેન્ટ બોન્ડ છે, પણ બે મોલેક્યુલ્સ વચ્ચે કોઈ પણ પ્રકારનો બોન્ડ નથી. એટલે એના જે લોન પેર ઇલેક્ટ્રોન્સ હોય એની કોર કહેવાય. તો એ બે વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, એટલે ક્લોરીન ગેસ વેન વી કન્વર્ટ ફર્સ્ટ ઇન્ટુ સોલિડ, એટલે પ્રેશર આપીને ટેમ્પરેચર ડિક્રીઝ કરીને સોલિડમાં ફેરી નાખ્યું, પછી બે મોલેક્યુલ્સ વચ્ચેનું ડિસ્ટન્સ કે જ્યાં કોઈ કેમિકલ બોન્ડ છે જ નહીં, અહીંયા છે, તો આ બે મોલેક્યુલ્સ વચ્ચે કોઈ કેમિકલ બોન્ડ નથી, તો આનું ન્યુક્લિયસ અને આનું ન્યુક્લિયસ એડજેક્ટિંગ એ ડિસ્ટન્સ છે 3.60 એંગસ્ટ્રોમ and divide by 2, this gives van der Waals radius 1.80. 3.60 divided by 2 gives 1.80 angstrom. Generally van der Waals radius is twice of covalent radius. તો 0.99 છે, લગભગ ડબલ જ થાય ને, એટલે કોવેલેન્ટ રેડિયસ કરતા van der Waals રેડિયસ લગભગ નિયર અબાઉટ ટ્વાઇસ ડબલ હોય છે, કારણ કે એમાં ઓવરલેપિંગ ના હોય. એટલે આની આઉટર મોસ્ટ કોર, આની કોર અહીં સુધીનું ડિસ્ટન્સ આવે, ઓવરલેપિંગ નહીં, કોર છે ટચ થાય, એટલે van der Waals રેડિયસ છે બિગ હોય છે, ડબલ હોય છે કોવેલેન્ટ રેડિયસ કરતા. એટલે ક્લોરીનમાં કોવેલેન્ટ રેડિયસ છે અને van der Waals છે. Now overall
covalent radius is less than metallic radius. Metallic radius is less than van der Waals. It means covalent radius करता metallic करता van der Waals radius is big in the size. Now bye. We will meet in our next lecture. Till then, bye.